વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાડીઓના તાલુકો અવારનવાર અકસ્માતો સર્જતા હોવાના બનાવો સામે આવતા હોય છે। આ વાહન ચાલકોએ ભૂતકાળની અંદર અકસ્માત સર્જી નિર્દોષોના જીવ પણ લીધા છે। તેમ છતાં પાલિકા તંત્ર કે ટ્રાફિક પોલીસ બૂથપાટ લેતું નથી। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં આવા ચાલકો દારૂ પીને વાહન હંકારી નિર્દોષોના જીવ સાથે રમત રમે છે। શહેરના હારની બારાતિયા રિંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો। મુન્ના ભૂરાભાઈ મેડા હાલ રહે ગાજરાવાડી મૂળ MP આ ચાલકે દારૂ પીધો હતો અને પૂરપાટ ઝડપે ડોર ટુ ડોર કલેક્શનનું વાહન ચલાવ્યું હતું। રસ્તાની સાઈડમાં ઊભેલા ટેમ્પોને વાહન અથાડ્યું હતું, જે અકસ્માતમાં ટેમ્પોમાં બેસેલા તેમજ સાઈડમાં ઊભી રહેલ 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા તથા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને મોકલી આપ્યા હતા। અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે। પાણીગેટ પોલીસે ઘટના સ્થળે આવી ટેમ્પો ચાલક આરોપી મુન્ના મેડાની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી। તેની ગાડીમાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી, જેના પગલે પાણીગેટ પોલીસે આરોપી સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માત સંદર્ભે ઇજાગ્રસ્તના પરિવારજન દ્વારા તેમજ જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા નશો કરીને વાહન ચલાવનાર વાહન ચાલક સામે રોષ ઠાલવ્યો હતો તેમજ ચાલક સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી। જાગૃત નાગરિક સંગઠનના અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે કિશનવાડી વિસ્તારમાં ડમ્પિંગ હોવાના કારણે સતત આવા વાહનોની અવરજવર રહેતી હોય છે અને અકસ્માતોનું લોકોને ભોગ બનવું પડે છે। આ ડમ્પિંગ હટાવવામાં આવે તેવી પણ માંગણી કરી હતી। જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને બહાર આ ટેમ્પા આગળ જ બેઠા હતા, અંદર ટેમ્પાની અંદર હતા। તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી એમને 3 જણ બેઠા હતા ટેમ્પામાં। તો એક જણને પગમાં વાગ્યું છે મારા સસરાને, એક જણને છાતીમાં ઈજા થઈ છે અને એકને હાથમાં ઈજા થઈ છે અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા। અને આ ગાડીની અંદર દેશી પોટલીઓ પડેલી જ છે અને 2 જણ હતા, એક તો ભાગી ગયો છે, એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને। મારા સસરાને SSG હોસ્પિટલમાં દાખલ કર્યા છે। જે ઘટના બની કિશનવાડી 4 રસ્તા સોની ફળ્યું। કેટલા લોકોને વાગ્યું? 3 લોકોને ઈજા થઈ છે। તો નાની મોટી ઈજા છે કે ગંભીર? ના, ગંભીર ઈજા થઈ છે। 2 જણને ગંભીર ઈજા છે અને એકને નોર્મલ થયું છે હાથમાં અને 2ને ગંભીર ઈજા છે। કઈ ગાડી હતી? કઈ ગાડી હતી? એ આ જે ગાડી છે કચરાની ગાડી છે, કોર્પોરેશનની છે। તો મેં એવું જ કહેવા માંગુ છું કે જે મોટાને ઘટના થઈ છે એની જગ્યાએ નાના જણ હોત તો શું હાલત થતી। એટલે હું એ જ કહેવા માંગુ છું કે એમનું લાયસન્સ રદ કરવાનું છે, કારણ કે પીધેલી હાલતમાં ફૂલ હતા, બરાબર? એટલે એ ઘટના બીજી વાર બનવી જોઈએ નહીં। કોર્પોરેશનને એટલી મારી વિનંતી છે। આપનો પરિચય? વસાવા રંજન ભાવેશ।